जंगल में मोर नाचा किसने देखा। બધા જ એવું માનતા હતા કે જંગલમાં મોર નાચ્યો કોઈએ જોયો નથી, પરંતુ વાંસદા અને ચીખલીના જંગલમાં મોર નાચ્યો પણ એ કેમેરામાં કેદ થઈ ગયો અને આખરે મામલો પહોંચ્યો ગાંધીનગર. ગાંધીનગરથી અધિકારીઓ દોડી આવ્યા. તેમણે પણ કેમેરામાં કેદ થઈ ગયેલા મોરને જોયો અને નક્કી કર્યું વાંસદાના આરએફઓ જેડી રાઠોડ અને ચીખલીના ફોરેસ્ટર હેતલ પટેલને સસ્પેન્ડ કરવા અનિવાર્ય છે, કારણ કે તેમની સામે વિડીયોમાં જે પુરાવા મળ્યા છે તે ગંભીર પ્રકારના છે. તો શું હતો વિડીયો, શું હતી ઘટના અને કેમ થયા બે વન અધિકારી સસ્પેન્ડ, તેની વિગતે વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. જંગલ મેં મોર નાચા કિસને દેખા આવું એક ગીત હતું અને ખરેખર વાંસદાના જંગલોમાં, નવસારીના જંગલોમાં, વલસાડના જંગલોમાં મોર નાચતો હતો પણ કોઈને ખબર નહોતી. પરંતુ ત્યાં એસીએફ તરીકે એક મહિલા અધિકારી આવે છે, રુચિ દવે, અને રુચિ દવે આવતાની સાથે પોતાના કામની શરૂઆત કરી. દક્ષિણ ગુજરાતના જંગલોમાં થઈ રહેલી ખેરના લાકડાની ચોરી અટકાવવા તેમણે નાકાબંધી કરી, કરોડો રૂપિયાનો માલ પકડ્યો. અને માલ પકડ્યો એટલે સ્વાભાવિક છે કે દાણચોરો તો દુઃખી હોય અને દાણચોરો તો રુચિ દવેનો ખેલ પાડવાનો પ્રયત્ન કરે, પણ વાત તેવી નહોતી, વાત વધારે ગંભીર હતી. એસીએફ રુચિ દવે જે રીતના કામ કરી રહ્યા હતા તે વન વિભાગના અધિકારીઓના પેટમાં દુખતું હતું, કારણ કે રુચિ દવે તેમના પેટ ઉપર લાત મારી હતી. આ દરમિયાન એક ઘટના ઘટે છે કે વન વિભાગથી નારાજ કોઈ વ્યક્તિ ચીખલીના ફોરેસ્ટર હેતલ પટેલની ઓફિસમાં એક ગુપ્ત કેમેરા ગોઠવી દે છે અને આ ગુપ્ત કેમેરામાં હેતલ પટેલ કેવી રીતના વેપારીઓ સાથે સોદા બહાર પાડે છે, કેવી રીતના આર્થિક કૌભાંડ આચરે છે, આ બધું જ કેદ થયું હતું. અને હેતલ પટેલને આ પીઠબળ કોણ પૂરું પાડી રહ્યું હતું તેવો પણ એક સવાલ થાય, પરંતુ આ પીઠબળ હતું વાંસદાના આરએફઓ જેડી રાઠોડ. જેડી રાઠોડ છેલ્લા 17 વર્ષથી એક જ જગ્યાએ છે. રાજકીય પીઠબળ બહુ મજબૂત છે, નેતાઓ સાથેના સંબંધ છે, પૈસા પુષ્કળ છે, એટલે ગાંધીનગરમાં તેમનો વાળ વાંકો થાય તેમ નહોતું. હેતલ પટેલને જેડી રાઠોડ મદદ કરી રહ્યા હતા, બધા જ પ્રકારની મદદ. અને આ વિડીયોની અંદર જેડી રાઠોડ પણ આવે છે અને એવા પણ દ્રશ્યો હતા કે જેની ચર્ચા પણ અત્યારે અહીંયા કરી શકાય નહીં. આ જે વિડીયોમાં આવેલા દ્રશ્યો છે તેની એક પેન ડ્રાઈવ અનેક લોકોને મોકલવામાં આવી. વલસાડના ડીસીએફને પણ મોકલવામાં આવી, રુચિ દવેને પણ મોકલવામાં આવી, માધ્યમોને પણ મોકલવામાં આવી. ને અમે આ મામલે એક સ્ટોરી કરી અને સ્ટોરી કર્યા પછી આ વાતની ખબર જ્યારે ગાંધીનગરના વન વિભાગના અધિકારીઓને પડી ત્યારે સિનિયર અધિકારી પતિ તાત્કાલિક ત્યાં પહોંચી જાય છે. તપાસનો દોર શરૂ થાય છે અને તપાસના પ્રારંભિક તબક્કામાં જ સ્પષ્ટ થાય છે કે નવજીવન ન્યૂઝમાં આવેલી આ સ્ટોરીમાં તથ્ય છે, કારણ કે જેડી રાઠોડ અને હેતલ પટેલે સરકારી અધિકારીઓને છાજે નહીં તેવું વર્તન અને તેવું કામ કર્યું છે. એટલે બંને કર્મચારી અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો. એટલું જ નહીં, પોતાને વગદાર સમજનાર જેડી રાઠોડની કચ્છમાં બદલી પણ કરી દેવામાં આવી છે. જોઈએ હવે કોણ જીતે છે, જેડી રાઠોડની તાકાત, જેડી રાઠોડના સંબંધો, કે જેડી રાઠોડની ઓળખાણ, કે પછી એક પ્રમાણિક અધિકારી જે જંગલ બચાવવા નીકળ્યા છે તેની તાકાત જંગલને બચાવે છે. જંગલને તો બચાવવું જ પડશે. આ જવાબદારી માત્ર રુચિ દવેની નથી અને રુચિ દવે ઉપર હુમલો કરવાથી કે તેમને નુકસાન પહોંચાડવાથી કોઈને કશું મળવાનું નથી, પણ આ મારી, તમારી અને સરકારની જવાબદારી છે. જંગલ હશે તો આપણે જીવીશું, જંગલ ખતમ તો આપણે પણ ખતમ. તો આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો અને વન વિભાગની આ જ પ્રકારની સ્ટોરી અમે તમને બતાડતા રહીશું. અત્યારે મને મારા સાથી સોનુસિંહ સોલંકીને રજા આપો. નમસ્કાર.